So, students, in last class we have seen what is limit gauge, its concept, how it works. We have also seen the difference between measurement and gauging. Then we have started the classification of gauges. Then we have learned the difference between the standard gauge and the limit gauge. Then we have also gone through the another classification based on applications. Then based on the form. And lastly, it was based on constructions, right? And even after that, we have seen the various specific application of limit gauges like screw pitch gauge, then template form gauge, radius gauge, filler gauge, and taper gauge. Then we have seen the what is limits. Limits means the dimensions, minimum dimension allowed in manufacturing and the maximum dimension allowed in manufacturing to facilitate the mass productions. Because the exact dimension cannot be produced on a machine, so to have a interchangeability and mass production you have to specify the limits કે તમારે કહેવું પડશે મેન્યુફેક્ચરરને કે તમે આ લિમિટમાં જ મેન્યુફેક્ચર કરો જેથી કરીને તમે માસ પ્રોડક્શન કરી શકો છો. And another thing is, because of that, it is possible to have a proper assembly of meeting parts, right? Now let's talk about the fits, okay? આપણે ગુજરાતીમાં કહીએ ને કે ફિટિંગ આ બી મારા શૂઝ ફિટિંગવાળા છે, રાઈટ? આ મારું પેન્ટ છે, શર્ટ છે, ફિટિંગમાં છે. ફિટિંગ મીન્સ સમ સાઇઝ ઓર ડિફરન્સ બિટવીન ટુ મીટિંગ પાર્ટ્સ કે એ બરાબર હોય ત્યારે આપણે શું કહીએ છીએ કે બરાબર ફિટિંગ છે, ઓકે? સો હિયર ટેકનિકલી ફિટ ઇઝ રિલેશન બિટવીન two meeting components. Remember, this is very important. This is always between two meeting component. કે બે પાર્ટ્સ હોય અને તમે એની એસેમ્બલી કરો છો તો બંનેના જે ડાયમેન્શનનો જે ડિફરન્સ છે, based on that you have to tell what is the fit exists between them, right? So it's a relation between two meeting component based on the difference of their dimensions. Very simple. હવે જ્યારે બે પાર્ટ્સની તમે એસેમ્બલી કરો તો ડેફિનેટલી આઈધર પાર્ટ એ મોટો હશે, આઈધર પાર્ટ એ નાનો હશે વિથ રિસ્પેક્ટ ટુ પાર્ટ બી, રાઈટ? સો બેઝડ ઓન દેટ વી હેવ અ ક્લાસિફિકેશન ઓફ ફિટ્સ. વન ઇઝ ક્લિયરન્સ ફિટ. નામ ઉપરથી જ ખબર પડશે કે એક પાર્ટ્સ નાનો છે ને એક મોટો છે તો બે વચ્ચે જે ડિફરન્સ થશે શું થશે? દેર ઇઝ ઓલવેઝ અ પોઝિટિવ ગેપ ઓર ધ ડાયમેન્શનલ જે ડિફરન્સ અવેલેબલ છે કેવો હશે? પોઝિટિવ રહેશે. દેટ વી આર ગોઈંગ ટુ કોલ ઇટ ક્લિયરન્સ, રાઈટ? દેટ ઓલ્સો હેપન કે ભાઈ બંનેના ડાયમેન્શન કેવા છે? ક્લોઝ ટુ ઇચ અધર છે, કે એક ડાયમેન્શન થોડું મોટું છે, બીજાનું નાનું છે, તો દેટ going to create transition fit, right? And lastly, it is possible that one of the dimension of mating part, કે ભાઈ સામેનો પાર્ટ જે છે, let's say shaft, is going to mate in a hole, right? Now here in metrology or in limit gauges, hole and shaft are basically representing the internal dimensions and external dimensions, right? આપણે એવું અર્થ નથી કરવાનો કે ભાઈ હોલ એટલે સર્ક્યુલર હોલ ડ્રિલિંગથી કરીએ છીએ, રાઈટ? હોલ means simply it represent the internal dimensions. Shaft represent the external dimensions, right? So when the shaft having higher dimensions, all the limits કે ભાઈ હાયર લિમિટ ને લોઅર લિમિટ બંને મોટી હોય શાફ્ટની, હોલના કોઈ પણ નાના ડાયમેન્શન કરતાં, તો શું થશે? ઇટ ઇઝ ગોઈંગ ટુ ગીવ યુ ઇન્ટરફરન્સ. ઇન્ટરફરન્સનો મતલબ શું થાય? કે જે મેટિંગ પાર્ટ છે એના ડાયમેન્શન મોટા છે જેની સાથે આપણે મેટ કરાવવાનું છે, તો આપણે શું કરવું પડશે કે સામેનો જે ઓપોઝિટ ડાયમેન્શન એને ગરમ કરીને એક્સપાન્ડ કરવો પડશે, ત્યારે જે બીજો જે પાર્ટ છે એને આપણે શું કરાવી શકીએ? મેટ કરાવી શકીએ અને એસેમ્બલી થઈ શકશે, રાઈટ? સો બેઝડ ઓન ડાયમેન્શન ડિફરન્સ ઓફ ટુ મેટિંગ કોમ્પોનન્ટ, રિમેમ્બર ધીસ. એના લીધે આપણને શું મળશે? ફિટ મળશે. ઇફ યુ ટોક અબાઉટ ક્લિયરન્સ ફિટ, દેર આર સ્લાઇડ, ઇઝી સ્લાઇડ, રનિંગ, સ્લેક રનિંગ એન્ડ લૂઝ રનિંગ ફિટ. હવે માની લઈએ કે આપણી પાસે એક સિલિન્ડર છે, લાઈક જસ્ટ ફોર અન્ડરસ્ટેન્ડિંગ પર્પઝ, રાઈટ? એનો જે ડાયમેન્શન છે 20 છે. હવે સામે જે રેસિપ્રોકેટ કરવા માટે જે પિસ્ટન આપણે યુઝ કરવાના છે એનું ડાયમેન્શન કેટલું છે? લેટ્સ સે 19, જસ્ટ ફોર અન્ડરસ્ટેન્ડિંગ. નાઉ દેર ઇઝ અ સ્ટ્રેટ ફોરવર્ડ ડિફરન્સ ઓફ 1 mm. So cylinder is small or higher in size by 1 mm and the piston itself is smaller by 1 mm. તો આપણને દેખાય છે કે પિસ્ટન સાઇઝમાં નાનો છે 1 mm, બરાબર? તો અહીંયા ક્લિયરન્સ થવાનું છે. પિસ્ટન ઇઝ નોટ ગોઈંગ ટુ ઇન્ટરફિયર. નાઉ લેટ્સ ટેક સેકન્ડ કેસ કે હવે એનું જે ડાયમેન્શન છે આપણે શું કરીએ છીએ? 20 કરી દઈએ છીએ ઓર 20.01 કરીએ છીએ. નાઉ ધીસ ગોઈંગ ટુ હેવ અ ટ્રાન્ઝિશન ફિટ ઓર આઈધર ઇન્ટરફરન્સ ફિટ. થોડું માપ છે, બહુ વધારે મોટું નથી, તો આપણે કહી શકાય ટ્રાન્ઝિશન ફિટ છે. સો વન ઓફ ધ ડાયમેન્શન ઓફ મેટિંગ પાર્ટ ઇઝ વેન મોર દેન ધી અનધર ઓપોનન્ટ પાર્ટ, ઇટ ગોઈંગ ટુ ક્રિએટ ટ્રાન્ઝિશન ફિટ. હવે ધારો કે આ શાફ્ટનું ડાયમેન્શન છે, પિસ્ટનનું જે ડાયમેન્શન છે આપણે 22 લઈ લઈએ. સો ધીસ ઇઝ બિગ ડિફરન્સ, ઓર લેટ મી ટેક ઇટ 21, રાઈટ? તો હવે
પિસ્ટન મોટો થઈ ગયો કોને, જે સિલિન્ડર છે એના કરતાં, તો જશે જ નહીં. ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ હેવ અ પ્રોપર એસેમ્બલી. તો શું કરવું પડશે, આ જે સિલિન્ડર છે એને હીટ કરવો પડશે, એને એક્સપાન્ડ કરવો પડશે. દેન યુ હેવ ટુ ઇન્સર્ટ ધીસ શાફ્ટ, રાઈટ, ઓર યુ કેન સે પિસ્ટન ફોર ધ સેક ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, રાઈટ. સો હિયર ઇટ ઇઝ ગોઈંગ ટુ ક્રિએટ, ઇન દેટ કેસ ધ સિનારિયો વિલ બી ઓફ ઇન્ટરફરન્સ, રાઈટ. તો જ્યારે બે ડાયમેન્શન છે, બે મેટિંગ પાર્ટના ડાયમેન્શન વચ્ચે પોઝિટિવ ડિફરન્સ હોય તો ઇટ ઇઝ ગોઈંગ ટુ ક્રિએટ ક્લિયરન્સ. ઇફ ઇટ ઇઝ ગોઈંગ ટુ હેવ અ નેગેટિવ ડિફરન્સ, ઇટ ઇઝ ગોઈંગ ટુ interference, and in between situation is exist, either positive or negative. It is referred as transition fit, right. હવે ટ્રાન્ઝિશન ફિટ છે, ઘણીવાર એનું નામ છે પુશ ફિટ છે, સ્નગ ફિટ છે અને રિંગ ફિટ પણ કહેવાય. કે માની લો કે તમે એસેમ્બલી કરો છો, એક સ્ટીલની પ્લેટ છે 1 ઇંચ જાડી છે, સ્મૂથલી ફિનિશ કર્યું છે, એમાં સેન્ટરમાં હોલ મૂકેલો છે, કેટલો છે 30 mm નો. હવે એની અંદર તમે શું કરો છો કે એક શાફ્ટ છે એને એસેમ્બલ કરવા જાઓ. શાફ્ટ પોતે પણ કેવો છે, હાઈલી પોલિશ્ડ છે. હવે તમે એની અંદર મૂકો છો તો ધીરે ધીરે આપણે શું કરવું પડશે, એને થોડું પ્રેશર આપવું પડે છે, ત્યારે એસેમ્બલ થાય છે. સો દેટ ઇઝ રિફર્ડ એઝ ટ્રાન્ઝિશન ફિટ, રાઈટ. પણ તમે ઇન્ટરફરન્સ હશે તો એ શાફ્ટ છે જશે જ નહીં, અને ક્લિયરન્સ હશે તો તમે જેવું મૂકશો ને ફટાકની નીચે ઉતરી જશે. Something like that. So if there is a positive difference, it is referred as clearance. If it is having a positive negative difference, it is referred as transition fit. And if it is totally having the mating part or external dimension is more than the internal dimension, it is going to create the interference fit. Sometimes it is referred as force fit or press fit or driving fit, tight, shrink and freeze. હવે તમને કદાચ ખબર હોય કે આઈ ડોન્ટ નો કે જે ગાડું આવે છે એનું જે પૈડું છે એને ફિક્સ કરવું હોય તો અંદરનું જે રિંગ આવે છે એને શું કરે છે, જે સ્ટીલની હોય છે એને ગરમ કરીને બેસાડવી પડે, રાઈટ. સો ઇન્ટરફરન્સનું બીજું એક્ઝામ્પલ લેવું હોય તો રેલવેનું જે વ્હીલ છે, આઈ હોપ કે યુ હેવ સીન ઓબ્ઝર્વ ઓન ધ રેલવે પ્લેટફોર્મ, રાઈટ. તો એ જે એક્સેલ છે અને આ પ્લેટ છે, અહીંયા જે કનેક્ટ કરેલું હોય છે, આ જે રોટેશન જે બેરિંગ છે અને એ એક્સેલ સાથે ફિટ કરેલી છે, કેવી છે, શ્રિંક ફિટથી કરેલી હોય છે. એટલે કે એ શું થઈ જશે, સોલિડ વર્કપીસ થઈ જશે, એને નીકાળી નહીં શકાય, રાઈટ. નાઉ હિયર લેટ્સ ગો ઇન ડિટેલ. ધ ફર્સ્ટ ઇઝ ક્લિયરન્સ ફિટ. શબ્દ ઉપરથી ખબર પડી જશે કે બે મેટિંગ પાર્ટના ડાયમેન્શન વચ્ચે પોઝિટિવ ડિફરન્સ હોય તો એને ક્લિયરન્સ ફિટ કહેવાય. ફોર એક્ઝામ્પલ, તમારી શૂઝની સાઇઝ કેવી છે, એકચ્યુઅલી લેટ્સ સે ઇટ ઇઝ 9 અને તમારા ફૂટની સાઇઝ કેટલી છે, 8 છે. હવે ડિફરન્સ શું થઈ ગયો, પોઝિટિવ થઈ ગયો. તમારે પગ કેમાં નાખવાનો છે, શૂઝમાં નાખવાનો છે. સો ધીસ એસેમ્બલી વિલ ગીવ યુ વન સાઇઝ ઓફ ક્લિયરન્સ. તો આ ક્લિયરન્સ ફિટ થઈ, ઓકે. સો દેર આર એસેમ્બલી ઇન ઇન્ડસ્ટ્રીઝ કે એવા પાર્ટ્સ છે કે જેને બે ડાયમેન્શન ડિફરન્સ કેવો પોઝિટિવ હોય તો જ એ કામ કરી શકે. સો બાય ગ્રાફિકલી ઇફ યુ લુક એટ ઓવર હિયર, by definition the largest diameter, permissible diameter of shaft, ધ્યાનથી સાંભળજો શું કહે છે કે લાર્જેસ્ટ પરમિસિબલ ડાયામીટર ઓફ શાફ્ટ. કે ભાઈ હું માની લઉં કે ચલો એક્ઝામ્પલ લઈ લઈએ, લેટ્સ સે 40 mm બેઝિક સાઇઝ. સૌથી વધારે કેટલી પરમિસિબલ છે કે 0.01 અને સૌથી નાની કેટલી છે 0.01. તો હવે લાર્જેસ્ટ ડાયમેન્શન કેટલું થશે 0.01 અને સ્મોલેસ્ટ ડાયમેન્શન કેટલું થશે 99. સો ધીસ ઇઝ ધ પોસિબલ લાર્જેસ્ટ ડાયમેન્શન પરમિસિબલ. સો લાર્જેસ્ટ પરમિસિબલ ડાયામીટર ઓફ શાફ્ટ is smaller than the diameter of smallest hole. તો ક્યારે શું થશે, ક્લિયરન્સ થશે. લેટ્સ ફોકસ ઓન ધ ગ્રાફિક્સ. કે ભાઈ ઇમેજમાં તમે જુઓ કે આ જે ઇન્ટરનલ ડાયમેન્શન છે, રાઈટ, આ ટોલરન્સ ઝોન છે. તો આ હોલનું નાનામાં નાનું માપ છે અને આ હોલનું શું છે, મોટામાં મોટું માપ છે. હોલ એટલે ઇન્ટરનલ ડાયમેન્શન સમજવાનું છે, રાઈટ. હવે શાફ્ટ છે, સામે જે મેટ કરવાનો છે, એસેમ્બલ કરવાનો છે, એનું આ માપ કેટલું છે, નાનામાં નાનું છે, અને આ ડાયમેન્શન કેટલું છે, મોટામાં મોટું. નાઉ ફોકસ ઓન ડેફિનેશન વોટ ઇટ સેઝ. ધી લાર્જેસ્ટ પોસિબલ કે સૌથી મોટું માપ કયું છે, આ રહ્યું છે. ઈ સ્મોલર કે એ નાનું હોય, કોના કમ્પેરમાં, સ્મોલર દેન ધી સ્મોલેસ્ટ ડાયમેન્શન હોલ, કે સૌથી નાનો હોલનું ડાયમેન્શન કયું છે, અહીંયા છે, રાઈટ. એના કરતાં પણ શાફ્ટનું લાર્જેસ્ટ ડાયામીટર જ્યારે નાનો હોય તો શું થાય, પોઝિટિવ ગેપ ડેવલપ થશે, જેને ક્લિયરન્સ કહેવાય, રાઈટ. ધીસ ટાઈપ ઓફ ફિટ ઇઝ ઓલવેઝ પ્રોવાઈડ ક્લિયરન્સ. કે ભાઈ આ પ્રકારનું જે રિલેશન છે બે મેટિંગ કોમ્પોનન્ટનું ડાયમેન્શન ડિફરન્સના કારણે, દેટ ઇઝ ગોઈંગ ટુ ગીવ યુ સિમ્પલ પોઝિટિવ ક્લિયરન્સ, રાઈટ. કે બે વચ્ચે હંમેશા ગેપ જ રહેશે. નાઉ સ્મોલ ક્લિયરન્સ આર પ્રોવાઇડેડ ફોર પ્રિસાઇઝ ફિટ. સમજો હવે ટેકનિકલી એપ્લિકેશન આવી ગયું કે બેની વચ્ચે જે ડિફરન્સ છે, માની લઈએ કે જે હોલનો ડાયમેન્શન કેટલો છે, આટલો છે, અને શાફ્ટનો છે કેટલો છે, ઇટ ઇઝ ઓલમોસ્ટ લાઇક ધીસ. તો એમ કંઈ 0.01નો ડિફરન્સ છે. સો ધીસ ઇઝ મચ મોર પ્રિસાઇઝ ડિફરન્સ. ક્લિયરન્સ છે, હોલ મોટો જ છે, દેખાય છે ન્યુમેરિકલી, શાફ્ટ નાનો જ છે, પણ બે વચ્ચે જે ડિફરન્સ છે એ બહુ નાનો છે.
દેટ મીન્સ ઇટ ઇઝ ગોઈંગ ટુ ગીવ યુ પ્રિસાઇઝ ફિટ. જો ક્લિયરન્સ તમે નાનું રાખશો, બે વચ્ચે ડાયમેન્શન ડિફરન્સ નાનું હશે તો પ્રિસાઇઝ મૂવમેન્ટ મળશે, વધારે રાખશો તો લૂઝ ફિટ મળશે. સો બેઝડ ઓન ધીસ ડાયમેન્શન ડિફરન્સ, ક્લિયરન્સ ફિટ્સ આર ઓલ્સો રિફર્ડ એઝ લૂઝ ફિટ, સ્લેક રનિંગ ફિટ, લાઇક what we have seen in previous slide, like this slide, easy running feet, slack feet and loose feet. લૂઝ રનિંગ એટલે એકદમ વધારે ડાયમેન્શન ડિફરન્સ હોય, અને પ્રિસાઇઝ હોય, ડાયમેન્શન ડિફરન્સ બહુ ઓછો હોય ખરા, પોઝિટિવ જ હોય પણ બહુ ઓછો હોય, તમને સ્લાઇડિંગ ફિટ મળશે, વિચ ઇઝ ઓલ્સો ટાઈપ ઓફ અ ક્લિયરન્સ ફિટ. નાઉ small clearance are provided for precise fit that can easily be assembled without the assistance of tools. જો પ્રિસાઇઝ ક્લિયરન્સ ફિટ હશે તો તમારે ટૂલ્સની જરૂર નહીં પડે, તમે હેન્ડથી તમે કોમ્પોનન્ટને એસેમ્બલ કરી શકશો. ધીસ ઇઝ ધ બેનિફિટ. વેન રિલેટિવ મોશન્સ આર રિક્વાયર્ડ, જો જરાક આ એપ્લિકેશનની વાત છે કે બે પાર્ટ વચ્ચે રિલેટિવ મોશન જોઈતી હોય, દેન લાર્જ ક્લિયરન્સ કેન બી પ્રોવાઇડેડ. આપી શકાય, આપવું જેવું જરૂરી નથી, સામે કઈ એસેમ્બલી છે એના પર ડિપેન્ડ કરે. લેટ્સ ટેક એક્ઝામ્પલ ઓફ બોલ બેરિંગ. બોલ બેરિંગને તમે હેન્ડથી ફેરવશો ફિંગરથી તો સ્મૂથલી ફરશે, યુ હેવ ટુ એપ્લાય સમ ફોર્સ, રાઈટ? સો ધીસ ઇઝ પ્રિસાઇઝ ફિટ. તો ઇનર રિંગ છે, આઉટર રિંગ છે, અને બોલના ડાયમેન્શન છે એ રીતે સેટ કરેલા છે કે એસેમ્બલી જે રીતે ફરવી જોઈએ એ રીતે જ ફરે છે. સો બેઝડ ઓન ધ ફિટ્સ આર ગિવન ઓન અ કોમ્પોનન્ટ. ફોર એક્ઝામ્પલ, અ શાફ્ટ રોટેટિંગ ઇન અ બુશ. ઓકે, બુશ શું છે? એક બેઝિકલી સિલિન્ડર જ છે નાનો, રાઈટ, જે બ્રાસનો બનેલો, એની અંદર આપણે શાફ્ટ ઇન્સર્ટ કરીએ અને એને રોટેટ કરીએ, અને બેની વચ્ચે ડાયમેન્શન ડિફરન્સ કેવો હોય? પોઝિટિવ હોય. શાફ્ટ નાનો હોય અને બુશ મોટો હોય તો આપણે એમ કહી શકીએ દેર ઇઝ અ ક્લિયરન્સ ફિટ. ઇન કેસ ઓફ ક્લિયરન્સ ફિટ, ધ ડિફરન્સ બિટવીન ધ સાઇઝ ઇઝ ઓલવેઝ પોઝિટિવ. મેં શરૂઆતમાં જ કહી દીધું કે જ્યારે ઇન્ટરનલ ડાયમેન્શન છે અને એસેમ્બલી કોની થાય હંમેશા યાદ રાખો, ઇન્ટરનલ અને એક્સટર્નલ ડાયમેન્શનની જ થાય. ઓકે, તો ઇન્ટરનલ ડાયમેન્શન જ્યારે મોટું હોય અને એક્સટર્નલ ડાયમેન્શન નાનું હોય, બીજા શબ્દોમાં કહીએ કે હોલ હંમેશા મોટો રહે અને શાફ્ટ નાનો જ રહે કોઈ પણ આપેલા માપ માટે, તો એ વખતે હંમેશા ક્લિયરન્સ ફિટ થશે. પણ ક્લિયરન્સ ફિટનું જે માપ છે વધારે કે ઓછું હોય, જો એકદમ ક્લોઝ હોય, દેટ ગોઈંગ ટુ ગીવ ધ પ્રિસાઇઝ રનિંગ ફિટ, અને જો વધારે હશે તો લૂઝ રનિંગ ફિટ તમને આપશે. નાઉ હિયર યુ કેન સી વેરી ક્લિયરલી ઇન ધ ફિગર, રાઈટ? તો અહીંયા તમે જો કે શાફ્ટનું સૌથી મોટું ડાયમેન્શન કયું છે? આ છે. તો એ હોલના સૌથી નાનામાં નાના માપ કરતાં પણ કેવું છે? નીચું છે અથવા તો નાનું છે. તો આ વખતે તમને શું મળશે? પોઝિટિવ ક્લિયરન્સ જ મળશે. જો અહીંયા લખેલું છે કે ક્લિયરન્સમાં પણ કેવું છે? મિનિમમ અને મેક્સિમમ ક્લિયરન્સ છે. મેક્સિમમ ક્લિયરન્સ ક્યારે થાય? કે શાફ્ટ જે છે એનું લાર્જેસ્ટ ડાયમેન્શન હોય, આ દેખાય છે, ધીસ ઇઝ લાર્જેસ્ટ ડાયમેન્શન, અને હોલ પણ કેવો છે? એનો ડાયમેન્શન કેવું હોય? મોટું હોય. તો એ વખતે તમને કેટલું ક્લિયરન્સ મળશે? મેક્સિમમ. કે માપનો જે ફરક છે, ડાયમેન્શનનો ડિફરન્સ શું છે? મેક્સિમમ છે. સિમિલરલી જ્યારે હોલ તમે નાનો લેશો, એનું નાનામાં નાનું માપ પિકઅપ કરશો, અને શાફ્ટનું જે છે ડાયમેન્શન છે તમે મોટામાં મોટું લેશો તો શું થશે? નાનામાં નાનો ગેપ મળશે, રાઈટ? તો દેટ ડિફરન્સ ઇઝ સ્મોલર, સો ઇટ ઇઝ રિફર્ડ એઝ સ્મોલર ઓર મિનિમમ ક્લિયરન્સ. ઓકે, નાઉ અનધર ફિટ ઇઝ ટ્રાન્ઝિશન ફિટ. ટ્રાન્ઝિશન શબ્દ ઉપર છે કે ચેન્જિંગ, ઇટ કેન ચેન્જ, ઇટ કેન મૂવ ફ્રોમ પોઝિટિવ ટુ નેગેટિવ. ઓકે, it occurs when maximum diameter of hole, ધ્યાનથી ફોકસ કરવાનું છે સ્ટેટમેન્ટ ઉપર, when the maximum diameter of hole, let me write over here, maximum hole diameter, minimum hole diameter, similarly maximum shaft diameter, minimum shaft diameter. Let me write like this. Okay, તો હું બે તમને લાઈન દોરીને તમને સમજાવું છું. ઓકે, is larger than the minimum diameter of shaft. કે ભાઈ maximum diameter of hole is always larger than the minimum diameter of shaft. એટલે કે આપણે ફિગરમાં જોઈએ અથવા તો અહીંયા ડ્રો કરીને બતાવું કે ભાઈ આ શું છે? MHD એટલે કે મેક્સિમમ હોલ ડાયામીટર, અને આ શું છે? મિનિમમ શાફ્ટ ડાયામીટર કરતાં જ્યારે મોટું હોય ત્યારની વાત છે. બટ મિનિમમ ડાયામીટર ઓફ હોલ ઇઝ એટલે કે નાનામાં નાનું હોલ ડાયામીટર છે એ શું છે? સ્મોલર દેન ધ મેક્સિમમ ડાયામીટર, એટલે ક્રોસ કનેક્શન થયું. તો હવે તમે અહીંયા હું બીજી લાઈન ડ્રો કરું છું, તો આ મેક્સિમમ શાફ્ટ ડાયામીટર છે એના કરતાં જે હોલનો જે મિનિમમ ડાયમેન્શન કેવું છે? નાનું છે. જો આવું થાય, ક્રોસ કનેક્શન થાય કે એક ડાયમેન્શન હોલનું મોટું હોય અને બીજું ડાયમેન્શન શાફ્ટના રિસ્પેક્ટમાં નાનું હોય, તો દેટ ગોઈંગ ટુ ગીવ યુ ધ ટ્રાન્ઝિશન ફિટ. ઓકે, ઇન ધીસ ફિટ small amount of either positive or negative gap is available between shaft and hole. The transition fit is generally of different types. એક તો આપણે એમ કહ્યું કે ભાઈ બંને વચ્ચે પોઝિટિવ કાં તો નેગેટિવ ડિફરન્સ હોઈ શકે છે. દેટ મીન્સ ઇટ ઇઝ ગોઈંગ ટુ ગીવ યુ ધ ફોર્સ ફિટ, એટલે કે તમારે ફોર્સથી તમારે શું કરવું પડશે? એસેમ્બલી કરવી પડશે.
પછી ટાઇટ ફિટ છે, આપણે ઘણીવાર શૂઝની સાઇઝ એવી આવી જાય કે પગ નાખીએ અને જબરજસ્તી નાખીએ છીએ કે આપણે ટાઇટ પડે છે. ધીસ ઇઝ વોટ ધ સેમ થિંગ ઓવર હિયર, રાઈટ, કે ડાયમેન્શન ડિફરન્શિએશન એવો હોય કે તમને શું મળે છે, ટાઇટ ફિટ મળે છે. એન્ડ દેન અનધર ઇઝ રિંગિંગ ફિટ એન્ડ પુશ ફિટ. તો જ્યારે ડાયમેન્શન ડિપ્રેશન મેટિંગ પાર્ટ્સનો એક ડાયમેન્શન કેવું હોય, બીજા ડાયમેન્શનના નાનામાં માપ કરતાં મોટું હોય અને એનું જ નાનું માપ સામેના પાર્ટ્સના મોટા માપ કરતાં નાનું હોય તો ક્રોસ કનેક્શન થાય છે. દેટ ગોઈંગ ટુ ગીવ યુ ધ ટ્રાન્ઝિશન ફિટ, રાઈટ. સો લુક એટ ઓવર હિયર ઇન ફિગર કે હોલનું તમને શું આપેલું છે, ટોલરન્સ ઝોન આપેલો છે. આ નાનું ડાયમેન્શન છે, આ મોટું ડાયમેન્શન છે, રાઈટ. સિમિલરલી શાફ્ટનું આ નાનું ડાયમેન્શન છે અને શાફ્ટનું મોટું ડાયમેન્શન, તો ક્રોસ કનેક્શન છે કે ક્રોસ કનેક્શન છે. ક્રોસ કનેક્શનનો મતલબ શું થાય, આ રીતે, રાઈટ, લાઈક ધીસ, કે આ ડાયમેન્શન મોટું હોય અને આ ડાયમેન્શન નાનું હોય ત્યારે શું થશે, ટ્રાન્ઝિશન ફિટ થશે. ધી થર્ડ ટાઈપ ઓફ ફિટ ઇઝ ઇન્ટરફરન્સ ફિટ. ઇન્ટરફરન્સ એટલે તમે કામ કરતા હો, કોઈ તમને ડિસ્ટર્બ કરે તો ઇન્ટરફિયર કરે છે, રાઈટ. સિમિલરલી હિયર, when by definition the minimum permissible diameter of the shaft, ફરીથી સમજો, સ્પષ્ટ કહી દીધું છે કે સૌથી નાનામાં નાનું માપ, આગળના આપણે વાક્ય વાત કરીએ અથવા ડાયમેન્શન ધ્યાનમાં લઈએ, લેટ્સ સે 40 ± 0.01, તો સ્મોલેસ્ટ ડાયમેન્શન કેટલું થશે, 39.99. સો ધીસ ડાયમેન્શન, ઓકે, ધ મિનિમમ પરમિસિબલ ડાયામીટર ઓફ શાફ્ટ એક્સીડ્સ, કે વધી જાય, ધ મેક્સિમમ એલાઉબલ ડાયામીટર ઓફ ધ હોલ. હવે તમે જો ફિગરમાં પણ સ્પષ્ટ છે કે નાનામાં નાનો જે ડાયામીટર છે, જે અહીંયા મેં દોરેલો છે રેડ લાઇનથી, એ કોના કરતાં મોટો છે, કે હોલના મોટામાં મોટા ડાયામીટર કરતાં પણ એ શું છે, વધારે છે. ઇન દેટ કેસ ઇટ ઇઝ ગોઈંગ ટુ ગીવ યુ ધ ઇન્ટરફરન્સ ફિટ. ધીસ ટાઈપ ઓફ ફિટ ઓલવેઝ પ્રોવાઇડ્સ ઇન્ટરફરન્સ. સીધી વસ્તુ છે કે એક્સટર્નલ ડાયમેન્શન શું છે, એનું નાનામાં નાનું પણ કેવું છે, ઇન્ટરનલ ડાયમેન્શનના મોટાના મોટા માપ કરતાં પણ મોટું છે, તો ડેફિનેટલી દેટ રિઝલ્ટ ઇન ઇન્ટરફરન્સ. ઇન્ટરફરન્સ ફિટ ઇઝ અ ફોર્મ ઓફ અ ટાઇટ ફિટ. અહીં લખેલું છે એપ્લિકેશન લખે, ભાઈ ટાઇટ ફિટનો મતલબ શું થાય કે જબરજસ્તીથી આપણે શું કરવું છે, એસેમ્બલી કરવી પડે છે. નેચરલી થતી નથી, બિકોઝ દેર ઇઝ અ નેગેટિવ ડિફરન્સ ઓફ ડાયમેન્શન્સ. When two mating parts are assembled with an interference fit, it will be an almost permanent assembly. મેં રેલવેની હમણાં વાત કરી, વ્હીલની એક્સેલની, રાઈટ. તો એ જે એસેમ્બલી કેવી છે, લૂઝ નથી, એ ઇન્ટરફરન્સ ફિટવાળી છે. નહીં તો શું થાય કે લોડ પડે અને ટોર્ક આવે તો વ્હીલ ફરી જાય, એક્સેલ તો એમને એમ રહેવાનું છે, રાઈટ. સો ઇન દેટ કેસ યુ હેવ ટુ પ્રોવાઇડ વોટ ઇઝ કોલ્ડ ઇન્ટરફરન્સ ફિટ. This type of part will not come out or will not come apart during the moving or operation. કે કામ કરતી વખતે પાર્ટ અલગ નહીં પડી શકે, તમારે એને અલગ પાડવા પડશે, જાતે નહીં નીકળી શકે, રાઈટ. સો ઇન્ટરફરન્સ ફિટ ઇઝ ઓલ્સો રિફર્ડ એઝ સમટાઇમ્સ શ્રિંક ફિટ ઓર હેવી ડ્યુટી ફિટ. કે જ્યારે પાર્ટ્સ હેવી હોય અને રોટેટ કરવાનો હોય તો બિકોઝ ઓફ ઇનર્શિયા ઇટ ઇઝ પોસિબલ દેટ કે શાફ્ટ ઉપર ફરતી વખતે પોતે શું થઈ કે સ્લીપ થઈ શકે છે. એ વખતે તમારે શું કરવું પડે, શાફ્ટને મોટો કરવો પડે અને જે વ્હીલ છે એનો ડાયમેન્શન નાનું કરવું પડે. ઇન્ટરફરન્સ ફિટની જરૂર પડશે, તમારે શ્રિંક ફિટનો ઉપયોગ કરવો પડશે, જેથી કરીને હેવી વ્હીલ છે રોટેટ થતી વખતે સ્લીપ ના થઈ જાય શાફ્ટ ઉપર. નાઉ લેટ્સ ટોક અબાઉટ ધી ટોલરન્સ. ધ્યાનથી સાંભળજો, ટોલરન્સનો કન્સેપ્ટ શું છે. લિમિટ ગેટ ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ ઇટ ઇઝ you can easily understood if you understood all these type of theories and the terms, right? They are supporting the concept of limit gauge. So tolerance is simply, it is a total permissible variation in the size of a dimension, right? હવે એ સિંગલ પાર્ટની વાત ચાલે છે, સિંગલ પાર્ટ, એનું કોઈ ડાયમેન્શન લઈ લઈએ. લેટ્સ ટોક અબાઉટ ધ શાફ્ટ. ઓકે, શાફ્ટને ડ્રોઈંગમાં આપણે બેઝિક સાઇઝ દર્શાવી દીધી, લેટ્સ ઇટ્સ 40. હવે હું તમને ડાયમેન્શન ટોલરન્સ આપી દઉં છું 0.01, એટલે કે બંને બાજુ ઉપરની સાઈડ પણ 40. લેટ મી રાઇટ ઓવર હિયર, ધ હાઈએસ્ટ ડાયમેન્શન વિલ બી 40.01 એલાઉડ અને સ્મોલેસ્ટ ઇઝ 39 ઇઝ એલાઉડ. હવે આ બે લિમિટની વચ્ચે શું કરવાનું છે, તમારે શાફ્ટનું મેન્યુફેક્ચરિંગ કરવાનું છે. નાઉ હિયર બાય ડેફિનેશન ટોલરન્સ મીન્સ યુ આર પરમિટિંગ ધી વેરિએશન ઇન ધી સાઇઝ ઓફ અ ડાયમેન્શન, કે ગમે તે એક માપ પકડવાનું છે. લેન્થ હોય, લેન્થને પણ તમે ડાયમેન્શન આપી શકો છો, ટોલરન્સ આપી શકો. લેટ્સ સે 50. I can provide like this tolerance. So this is a single dimensions. So by definition, permissible variation in a size of a dimension. ગમે તે એક ડાયમેન્શનની તમે વેરિએશન એલાઉડ કરો છો મેન્યુફેક્ચરિંગ માટે, and that the difference between this maximum and minimum limit is called tolerance. હવે આ બે વચ્ચેનો ડિફરન્સ લઈએ તો શું થશે, 40.01 - 39.99, તો કેટલો આવશે 0.02 મિલીમીટર.
તો 0.0 મિલીમીટર શું છે? ટોલરન્સ છે. આ ફિગરમાં તમે જુઓ કે ઓરેન્જ કલરનો જે શેપ છે, ઝોન છે, શું છે? ટોલરન્સ ઝોન છે. ઇટ ઇઝ અ ડિફરન્સ બિટવીન મેક્સિમમ એન્ડ મિનિમમ લિમિટ્સ ઓફ ધ સાઇઝ. એટલા માટે આપણે એમ કહી શકીએ આ મોટામાં મોટું સાપનું માપ છે અને સૌથી નાનામાં નાનો સાપ આટલો છે. આ બે સાઇઝ વચ્ચે ડિફરન્સ કાઢશો તો તમને એક ઝોન મળશે, એરિયા મળશે. દેટ ઇઝ કોલ્ડ ટોલરન્સ. ઓકે, તો ટોલરન્સ શું છે? હાયર અને લોઅર લિમિટનો ડિફરન્સ છે. ઇટ ઇઝ ઓલવેઝ પોઝિટિવ, કારણ કે ડિફરન્સ શું છે? મેક્સિમમમાંથી મિનિમમ તમે બાદ કરો છો, ડેફિનેટલી ઇટ ઇઝ ગોઈંગ ટુ બી પોઝિટિવ. ઓકે, સો હિયર લુક એટ વેરી કેરફુલી. આ સાપ છે. સાપની સૌથી નાનામાં નાની સાઇઝ કઈ આ છે અને પછી મેક્સિમમ સાઇઝ કઈ છે? અહીંયા છે, રાઈટ. તો બે વચ્ચે જે ડિફરન્સ આવશે તો આ જે ઓરેન્જ ઝોન છે દેટ સિમ્પલી એ ટોલરન્સ ઝોન. ઝોન શબ્દ વાપરે ત્યારે ટોલરન્સ ઝોન બોલવો પડે અને ખાલી ડિફરન્સ બોલતા હોય તો આપણે ટોલરન્સ કહીએ, ભાઈ આટલી ટોલરન્સ છે, કે 0.02 ઇઝ અ ટોલરન્સ. ઓકે, સિમિલરલી ફોર ધ હોલ યુ કેન ઓલ્સો રિફર્ડ સિમિલર વે, કે ભાઈ આ સૌથી નાનામાં નાનું માપ છે અને સૌથી મોટા મોટી સાઇઝ છે, રાઈટ. It is written clearly over minimum size and maximum size. Okay, now the difference between them by definition is a tolerance. Now there is also types of a tolerance, કે ભાઈ ટોલરન્સના પણ શું છે? પ્રકાર છે. Now why there is a types, I'll explain little bit later. Now there are two types. One is unilateral tolerance, second is bilateral tolerance. So far limit gauge is concerned. Now unilateral means varying in particular directions, not in both the directions. When the tolerance are provided on one side of the basic dimension, it is called unilateral tolerance. હવે સૌથી પહેલાં બેઝિક સાઇઝ શું છે સમજી લો. ડ્રોઈંગમાં તમને જે સાઇઝ આપવામાં આવે છે, આગળની વાત કરી કે ભાઈ અહીંયા મેં લખ્યું 40. સો 40 ઇટ ઇઝ વોટ વી ડિમાન્ડેડ ઓર વી રિક્વાયર્ડ. આપણે ઈચ્છા તો એવી છે કે સાપનું ડાયમેન્શન એક્ઝેક્ટ લેથ મશીન ઉપર 40 જ આવવું જોઈએ. આઈ વોન્ટ ઇટ 40. But it is not possible because of variation of man, machine and material. So I am going to give for easy manufacturing, I am going some limits. કે ભાઈ 40 ઉપર તમે આટલું જશો તો ચાલશે અને 40 નીચે આટલું જશે. આ બેની વચ્ચે તમે મેન્યુફેક્ચર કરો. So I am giving a tolerance, right? So here when this tolerance is varying in a particular with respect to basic size, કોઈ એક જ દિશામાં વેરી થાય તો એને શું કહેવાય? unilateral tolerance. Now here try to see some examples. કે ભાઈ 40 mm છે, 40 mm is a basic size. Okay, now here the first lowest size is plus 0.01 and the largest size is plus 0.02. તો આપણે એમ કહી શકીએ કે આ જે બેઝિક સાઇઝ છે એની, લેટ મી સે ધીસ વન. ઓકે, તો એમ કહી શકાય કે બેઝિક સાઇઝથી એ વધારે છે. આ 40 mm છે, લેટ મી સે 40. તો સૌથી પહેલી લિમિટ કઈ છે? પ્લસ છે, એટલે કે ઉપરની સાઈડે છે, અહીંયા છે. સો ધીસ ઇઝ 40.01. હજુ પણ બીજું લિમિટ આપેલી છે એના કરતાં પણ વધારે છે, વિચ ઇઝ 40.02, રાઈટ. 40.02. સો બોથ લિમિટ્સ આર વેરિંગ ઇન વન સાઇડ ઓફ બેઝિક સાઇઝ, કે પોઝિટિવ સાઇડ ડિરેક્શનમાં વેરી થાય છે. બંને લિમિટ કેવી છે? પોઝિટિવ છે, પણ બેઝિક સાઇઝથી એક બાજુ વેરી થાય છે. કઈ બાજુ થાય છે? પોઝિટિવ દિશામાં વેરી થાય છે. સો ધીસ એક્ઝામ્પલ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ યુનિલેટરલ ટોલરન્સ. સિમિલર વે હિયર, કે ભાઈ અહીંયા જે એક્ઝામ્પલ આપ્યું છે એ પણ શું છે? યુનિલેટરલ ટોલરન્સનું જ છે. એમાં નાનામાં નાનું માપ કેટલું છે? 0.00 છે, એટલે કે સૌથી બેઝિક સાઇઝથી આ બેઝિક સાઇઝ છે. આ બેઝિક સાઇઝ પોતે શું છે? હવે સ્મોલેસ્ટ મિનિમમ ડાયમેન્શન છે. હવે એનાથી ઉપર કેટલું એલાઉડ છે? પ્લસ 0.02, તો 40.02. સો ઇટ ઇઝ વેરીઇંગ વિથ રિસ્પેક્ટ ટુ બેઝિક સાઇઝથી આ એક જ દિશામાં વેરી થાય છે ટોલરન્સ. એટલા માટે આ પણ એક્ઝામ્પલ કોનું છે? યુનિલેટરલ ટોલરન્સનું છે. સિમિલરલી ઇટ કેન ઓલ્સો વેરી ઓન અ નેગેટિવ સાઇડ. નેગેટિવ સાઇડ પણ વેરી થઈ શકે છે. શાફ્ટને આપણે ડાયમેન્શન એ રીતે આપ્યા હોય જેવી જરૂરિયાત હોય. તો માની લે કે શાફ્ટ કેવો છે? બેઝિક સાઇઝથી ઓછામાં ઓછો વેરી થવો જોઈએ. સો ધીસ ઇઝ અવર બેઝિક સાઇઝ. નાઉ સ્મોલેસ્ટ ડાયમેન્શન ઇઝ 40 minus 0.01. So it is going to be 39.99, right? Second is 0.02. So the another dimension will be of shaft will be 39.98. Okay? તો આ ડાયમેન્શન ડિફરન્સ કેવો છે? બેઝિક સાઇઝથી એક જ દિશામાં વેરી થાય છે. બંને લિમિટ કેવી છે? એક દિશામાં છે, નીચેની સાઈડ છે. બેઝિક સાઇઝની આજુબાજુ કે પોઝિટિવ કે નેગેટિવ વેરી નથી થતી. દેટ્સ વાય ધીસ ઇઝ ઓલ્સો એન એક્ઝામ્પલ ઓફ યુનિલેટરલ ટોલરન્સ. સિમિલર વે this last is also an example of unilateral tolerance. Now where it is used, આ tolerance આવી રીતે આપવાથી શું ફાયદો છે? Where it is actually in industry used. Unilateral tolerance is employed in the drilling process. જો બહુ શબ્દ સ્પષ્ટ લખેલા છે.
જ્યારે ડ્રિલિંગ પ્રોસેસ બોલો છો તો હોલ હંમેશા જ્યારે ડ્રિલ કરવા બેસો ડ્રિલિંગ મશીનથી અથવા ડ્રિલથી તો એની સાઇઝ હંમેશા મોટી જ થવાની છે, નાની થશે જ નહીં. કેમ કે સામે જો ડ્રિલ છે, ડ્રિલ નાનું થવા જ દેવાનું નથી, રાઈટ. સો હિયર ઇટ ઇઝ એમ્પ્લોયડ ઇન ડ્રિલિંગ પ્રોસેસ વેર ઇન કે જેમાં ડાયમેન્શન ઓફ ધ હોલ ઇઝ લાઇકલી ટુ ડેવિએટ ઇન વન ડિરેક્શન ઓનલી. કે હોલ ડ્રિલ કરવા બેઠા તો ડેફિનેટલી કે હોલ મોટો જ થવાનો છે, નાનો કેવી રીતે થાય? So it is varying on a particular direction, in one direction. If there are the such machining processes કે આવી પ્રોસેસીસ હોય તો ત્યાં તમારે શું મેન્શન કરવું પડે ડ્રોઈંગની અંદર? યુનિલેટરલ ટોલરન્સ મેન્શન કરવી પડે. ધ હોલ ઇઝ ઓલવેઝ ઓવર સાઇઝ રાધર દેન ધ અંડર સાઇઝ. કે ભાઈ ડ્રિલિંગ પ્રોસેસ કરવા બેસો તો સાઇઝ હંમેશા હોલની શું થશે? મોટી જ થવાની છે, નાની થાય જ નહીં, એક જ દિશામાં વેરી થાય. નાઉ ધી સેકન્ડ કેટેગરી ઇઝ બાયલેટરલ ટોલરન્સ. હવે બાયલેટરલનો મતલબ શું થાય? બંને દિશામાં. બાયસિકલ, બાય એટલે બે, કે સર્ક્યુલર ફરી શકે એવા બે વ્હીલ છે એટલે એનું નામ પાડ્યું છે બાયસિકલ. સિમિલરલી હિયર વેન ધ ટોલરન્સ ઇઝ વેરિંગ આર પ્રોવાઇડેડ ઓન બોથ ધ સાઇઝ ઓફ બેઝિક ડાયમેન્શન. કે બંને બેઝિક સાઇઝની ઉપર નીચે બંને દિશામાં જો વેરી થાય તેને શું કહેવાય? બાયલેટરલ ટોલરન્સ. ઓકે, ઇટ ઇઝ કોલ્ડ બાયલેટરલ ટોલરન્સ એન્ડ ઇટ ઇઝ યુઝ ઇન માસ પ્રોડક્શન ટુ પોઝિશન હોલ. મોટાભાગના જે એસેમ્બલી છે એ શું છે? બાયલેટરલ ટોલરન્સને ફોલો કરે છે, રાઈટ. એક્સેપ્ટ ધીસ કાઇન્ડ ઓફ પ્રોસેસ લાઇક ડ્રિલિંગ પ્રોસેસ. હવે આપણે એને સમજવા પ્રયત્ન કરીએ કે ભાઈ બાયલેટરલ એટલે શું. આ જે એક્ઝામ્પલ છે એ બાયલેટરલ ટોલરન્સનું છે. કેમ કે આ જે બેઝિક સાઇઝ છે, લેટ્સ સે ઇટ ઇઝ 40, તો એ એક ડાયમેન્શન જે લિમિટ છે એક પોઝિટિવ સાઇડ વેરી થાય છે અને બીજી ડાયમેન્શન કેવું છે? નેગેટિવ સાઇડ છે. કેમ કે બેઝિક સાઇડના વિથ રિસ્પેક્ટ ટુ બેઝિક સાઇડ વન ડાયમેન્શન ઇઝ ઓન અ પોઝિટિવ સાઇડ, સેકન્ડ ઇઝ ઓન નેગેટિવ સાઇડ. સો ઇટ ઇઝ વેરિંગ ઓન અ બોથ ધ સાઇડ્સ. દેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ bilateral tolerance. Now here this example 40 plus and minus, I repeat 40 plus and minus, that means this dimension is higher side is 0.02 and the lowest is 39.98. તો હવે શું થયું કે ભાઈ 40 વચ્ચે છે તેની ઉપર પણ ટોલરન્સ છે અને નીચે પણ ટોલરન્સ છે. સો ઇટ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ ઓન અ બોથ સાઇડ. દેટ્સ વાય ઇટ ઇઝ રિફર્ડ એઝ બાયલેટરલ ટોલરન્સ. એવી રીતે આ સેકન્ડ એક્ઝામ્પલ છે એ રીતે જ આપેલો છે. અહીંયા તમે એવું જરૂરી નથી કે પ્લસ માઇનસ લખીને જ એક જ વેલ્યુ આપી શકાય. બંનેને અલગ અલગ લખી શકાય છે ડ્રોઈંગ ઉપર, જેવી રિક્વાયરમેન્ટ હોય પ્રમાણે. તો અહીંયા નેગેટિવ કેટલું છે? 0.01. તો આઈ એમ ગોઈંગ ટુ રાઇટ લાઇક ધીસ કે સ્મોલેસ્ટ ડાયમેન્શન કેટલું થશે સાપનું? 39.99 અને હાયર સાઇઝ કેટલું થશે? 40.02 થશે. બટ બંને વચ્ચેની સાઇઝ કઈ આવશે? 40 આવશે. સો હિયર ઇટ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ ઓન અ પોઝિટિવ સાઇડ એઝ વેલ એઝ ઓન અ નેગેટિવ સાઇડ. That's why this example belongs to the bilateral tolerance. Okay. Remember it is used in mass productions for positioning kind of assembly. કે એક સાપ બીજામાં સેટ થતો હોય તો હોલ સેટ થતો હોય એ વખતે જે હોલનું ડાયમેન્શન પ્લેસ કરવું હોય અને માસ પ્રોડક્શનની અંદર સૌથી વધારે વપરાય છે. Now another term is allowance. Allowanceને ગુજરાતીમાં છૂટ કહેવાય. It is intentional difference between two meeting parts. ફરીથી પાછા ટુ મીટિંગ પાર્ટ્સ આવે. આગળ આપણે વાત કરી હતી ફિટની અંદર કે બે મીટિંગ પાર્ટની જો ડિફરન્સ, ઇન્ટેન્શનલ ડિફરન્સ આપવામાં આવે અને જે રિલેશન ડેવલપ થાય છે અને આપણે ફિટ્સ કહીએ છીએ. ફરીથી પાછું અહીંયા એ ડેફિનેશન આવી છે બટ એ હેવિંગ લિટલ બિટ ડિફરન્ટ અન્ડરસ્ટેન્ડિંગ. ઇટ ઇઝ ઇન્ટરનલ ડિફરન્સ બિટવીન ટુ મીટિંગ પાર્ટ્સ એન્ડ એલાઉન્સ મે બી ઇધર પોઝિટિવ ઓર નેગેટિવ. હવે જે ફિટ્સમાં છે ક્લિયરન્સ ફિટ બની, ઇન્ટરફરન્સ ફિટ બની અને ટ્રાન્ઝિશન ફિટ બની, એના રિસ્પેક્ટમાં ડિસ્કશન ચાલી રહ્યું છે કે એલાઉન્સ મે બી ઇધર પોઝિટિવ નેગેટિવ. કે છૂટછાટ આપી છે, જાણી જોઈને એક પાર્ટ નાનો બનાવ્યો છે અને એક પાર્ટ મોટો બનાવ્યો છે ઇન્ટેન્શનલી, રાઈટ. સો ધીસ ઇન્ટેન્શનલ ડિફરન્સ બિટવીન ટુ મીટિંગ પાર્ટ ઇઝ કોલ્ડ એલાઉન્સ. ઇટ કેન બી પોઝિટિવ ઓર નેગેટિવ. નાઉ પોઝિટિવ એલાઉન્સ ઇન્ડિકેટ ક્લિયરન્સ ફિટ. જો તમને ખબર પડી ગઈ કે નહીં, શબ્દો કેવા છે એકબીજા સાથે જોડાયેલા છે. Now what is positive allowance? We'll see. While the negative indicates interference fit. Now by definition, let's look at over here. What is maximum allowance? Now maximum allowance means maximum hole dimensions. તમે જો સીધું છે કે ભાઈ આ હોલ કેવો છે? સૌથી મોટામાં મોટો. અને જ્યારે શાફ્ટ સૌથી નાનામાં નાનો હોય ત્યારે બે વચ્ચે ગેપ કેવી હોય? વધારે હોય, મેક્સિમમ હોય. ધેટ એલાઉન્સ ઇઝ રિફર્ડ એઝ મેક્સિમમ એલાઉન્સ. ક્યારે થાય? કે જે શાફ્ટ છે સૌથી મોટામાં મોટી સાઇઝ ઉપર હોય અને જ્યારે હોલ છે એ સૌથી હાઈએસ્ટ સાઇઝ ઉપર હોય અને શાફ્ટ સૌથી નાનો હોય, તો એવા બે પાર્ટની એસેમ્બલી તમે કરશો તો બે વચ્ચે ગેપ છે સૌથી વધારે મળશે. એન્ડ દેટ ડિફરન્સ ઇઝ રિફર્ડ એઝ મેક્સિમમ એલાઉન્સ. એલાઉન્સ છે ખરા, ક્લિયરન્સ છે પણ મેક્સિમમ છે એટલા માટે નામ પાડ્યું છે મેક્સિમમ એલાઉન્સ. સિમિલરલી
if you talk about two meeting parts again, if the minimum allowances exist, then by definition it's a minimum whole dimensions કે ભાઈ હોલ્સ કેવો હોય સૌથી નાનામાં નાનું વેલ્યુ ધરાવતો હોય અને એ જ વખતે શાફ્ટ જે છે વધારે હોય શાફ્ટ ડાયમેન્શન વધારે હોય તો બે વચ્ચે જે ડિફરન્સ આવશે સૌથી નાનો આવશે મિનિમમ આવશે એટલે એવા બે પાર્ટ્સ તમે પિકઅપ કરો કે જેમાં હોલ કેવો છે નાનો છે અને શાફ્ટ સૌથી મોટા ડાયમેન્શનનો છે અને બંનેની એસેમ્બલી કરો છો અને જે ડિફરન્સ રહે છે દેટ ડિફરન્સ ઇઝ કોલ્ડ મિનિમમ એલાઉન્સ રાઈટ હવે એલાઉન્સ જો પોઝિટિવ હોય તો એને ક્લિયરન્સ ફિટ કહીશું બહુ સિમ્પલ છે અહીંયા તમે જુઓ આ પોઝિટિવ છે એક પાર્ટ્સ કેવો છે ઇન્ટરનલ ડાયમેન્શન મોટું છે અને એક્સટર્નલ ડાયમેન્શન નાનું છે તો બંને વચ્ચે ક્લિયરન્સ થઈ ગયું સો ધીસ મેક્સિમમ એલાઉન્સ ઇઝ રિફર્ડ એઝ ક્લિયરન્સ ફિટ સિમિલરલી જો માની લે કે શાફ્ટ વધી ગયો હોલના ડાયમેન્શન કરતાં સો દેટ મિનિમમ એલાઉન્સ ઓર નેગેટિવ એલાઉન્સ રિફર્ડ એઝ સિમ્પલી હિયર નેગેટિવ ઇન્ડિકેટ ઇન્ટરફરન્સ ફિટ ડેફિનેશન પરથી ક્લિયર છે કે શાફ્ટ મોટો છે હોલ કરતાં તો દેટ ડેફિનેટલી ગોઈંગ ટુ ગીવ યુ ધ ઇન્ટરફરન્સ ફિટ ઓકે હવે આ મેક્સિમમ એલાઉન્સ ને મિનિમમ એલાઉન્સનો કોન્સેપ્ટ ક્યારે યુઝ કરવાનો હવે ફરીથી યાદ રાખો કે ઇન્ડસ્ટ્રીમાં હંમેશા બે પાર્ટ્સનું એસેમ્બલી જ હોય કોઈ એક અલગ પાર્ટ કામ કરી શકે નહીં નટ કે બોલ્ટ છે બોલ્ટ એકલો શું કામનો અને નટ શું કામની બંને એસેમ્બલી થવી જોઈએ એસેમ્બલી કરતી વખતે બંનેના ડાયમેન્શનનો જે ડિફરન્સ છે દેટ ગોઈંગ ટુ ગીવ યુ ધ ફિટ્સ હવે ફિટ છે ક્લિયરન્સ હોઈ શકે જો એલાઉન્સ તમને આપણે વાત કરીએ ભાઈ મેક્સિમમ હોય બે ડાયમેન્શન ડિફરન્સની વચ્ચે મેક્સિમમ હોય તો આપણે ક્લિયરન્સ ફિટ થશે અને જે ઓછામાં ઓછું હશે તો એ નેગેટિવ પણ થઈ શકે છે ઓછું હોઈ શકે છે ઓછું હોય પણ નેગેટિવ નથી થતું તો દેટ ઇઝ અગેન રિફર્ડ એઝ ક્લિયરન્સ ફિટ ઓકે પણ નેગેટિવ થાય છે દેટ ઇઝ રિફર્ડ એઝ ઇન્ટરફરન્સ ફિટ નાઉ લેટ્સ ટોક અબાઉટ વન મોર ટર્મ બેઝિક સાઇઝ ઓકે બેઝિક સાઇઝ હંમેશા ડ્રોઈંગમાં દર્શાવવામાં આવે છે અને એના રિસ્પેક્ટમાં જ ટોલરન્સ આપવામાં આવે છે અને ફિટ અને ડેવિએશન ડિફાઇન કરવામાં આવે છે બેઝિક સાઇઝ સમટાઇમ્સ રિફર્ડ એઝ નોમિનલ સાઇઝ આપણે ડ્રોઈંગમાં ડ્રો કરેલું જ છે ઘણીવાર લખેલું કે ભાઈ શાર્પનો ડાયામીટર કેટલો છે કે 40 છે તો ધીસ 40 ઇટસેલ્ફ ઇઝ અ નોમિનલ સાઇઝ ઓર બેઝિક સાઇઝ સો બેઝિક ઓર નોમિનલ સાઇઝ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ સાઇઝ બેઝડ ઓન વિચ ધી ડાયમેન્શનલ ડેવિએશન્સ આર ગિવન ફરીથી યાદ રાખજો કે ભાઈ એ એવી સાઇઝ છે એના આધારે છૂટ આપવામાં આવે છે ઉપર અને નીચેની સાઈડે પોઝિટિવ સાઇડ ઓર નેગેટિવ સાઇડ ટોલરન્સ હોય ફિટ્સ હોય બધું ડિફાઇન શેના આધારે થાય છે બેઝડ ઓન ધીસ નોમિનલ ડાયમેન્શન ઓર બેઝિક ડાયમેન્શન્સ કે ભાઈ વચ્ચેનું ડાયમેન્શન શું છે 40 છે ફોર એક્ઝામ્પલ અને એના રિસ્પેક્ટમાં પોઝિટિવ આપ્યું અને નેગેટિવ ડાયમેન્શન આપણે છૂટ આપી સો દેટ બેઝિક ડાયમેન્શન ઇઝ ઓલ્સો રિફર્ડ એઝ નોમિનલ ડાયમેન્શન તો એના આધારે જ બધું કેલ્ક્યુલેશન થાય છે બેઝિક ડાયમેન્શન ઇઝ કોમન ફોર મેટિંગ કોમ્પોનન્ટ ડેફિનેટલી હવે ફરીથી આપણે વિચાર કરીએ કે ભાઈ આપણી પાસે એક ઇન્ટરનલ ડાયમેન્શન છે હોલ કહી દઈએ આપણે એને રાઈટ સો ધીસ ઇઝ સેન્ટર એક્સિસ એન્ડ ધીસ ઇઝ શાર્પ વિચ આઈ વોન્ટ ટુ મેટ વિથ ધેમ હવે બંનેનો જે ટોલરન્સ ઝોન આપેલો હોય છે ટોલરન્સ ઝોન શેના આધારે ડિફાઇન કરેલો હોય છે બેઝિક સાઇઝ તો બેઝિક સાઇઝ બંનેની કેવી હોય કોમન હોય સો હિયર ઇટ ઇઝ રિટર્ન બેઝિક સાઇઝ ઇઝ કોમન ફોર ટુ મેટિંગ કોમ્પોનન્ટ હોલ હોય તો એનું ટોલરન્સ કદાચ ઉપરની સાઈડે વેરી થતું હોય શાફ્ટને આપણે ક્લિયરન્સ ફિટમાં નાખવો છે તો એનો ડાયમેન્શન શું કરવા પડશે નાના કરવા પડશે તો બેઝિક સાઇઝથી નીચેની ટાઈપે ટોલરન્સ ઝોન આપણે ડિફાઇન કરવો પડશે બટ ધ બોર્ડર ઇઝ ધ કેલ્ક્યુલેટિંગ બોર્ડર ઇઝ બેઝિક સાઇઝ ઓર નોમિનલ સાઇઝ ઇટસેલ્ફ ફોર બોથ ધ મેટિંગ કોમ્પોનન્ટ ઓકે નાઉ ડેવિએટ થવું એટલે ભટકવું જ્યાં જવું છે ત્યાં નથી જતા આપણે બીજી જગ્યાએ જતા રહીએ છીએ સો એને આપણે કંઈક ભટકી ગયા રાઈટ તો ડેવિએશન ઓફ અ ડાયમેન્શન્સ ઇટ ઇઝ ઓફ ટુ ટાઈપ્સ બે પ્રકારના છે અપર ડેવિએશન એન્ડ લોઅર ડેવિએશન્સ નાઉ લેટ્સ સી વોટ્સ એક્ઝેક્ટલી વોટ ઇઝ મિનિંગ ઇઝ ઇટ ઇઝ ધ એલ્જેબ્રિક ડિફરન્સ બિટવીન મેક્સિમમ લિમિટ ઓફ સાઇઝ હવે સાઇઝ એટલે કે ડાયમેન્શન્સ કે એની જે મેક્સિમમ સાઇઝ હોય એ એન્ડ ઇટ્સ કોરસ્પોન્ડિંગ બેઝિક સાઇઝ કે બેઝિક સાઇઝથી મેક્સિમમ સાઇઝ વચ્ચે જે ડિફરન્સ છે એને શું કહેવાય અપર ડેવિએશન સો હિયર ઇટ ઇઝ ફોર ધ હોલ ઇટ ઇઝ રિફર્ડ એઝ ES કેપિટલમાં ES તરીકે દર્શાવાય છે અને શાફ્ટ બેઝિસ સિસ્ટમ હોય ડોન્ટ વરી વોટ ઇઝ ધીસ હોલ બેઝિસ સિસ્ટમ એન્ડ શાફ્ટ બેઝિસ વિલ સી ઇન નેક્સ્ટ ટાઈમ રાઈટ પણ એને આ રીતે દર્શાવવામાં આવે છે જો કેપિટલ લેટર હોય તો હોલ બેઝિસ સિસ્ટમ સમજવાનું છે અને સ્મોલ લેટર હોય તો શું સમજવાનું છે શાફ્ટ બેઝિસ સિસ્ટમ સો બાય ડેફિનેશન ઇટ્સ અ ડિફરન્સ બિટવીન ધી મેક્સિમમ ડાયમેન્શન ઓફ અ ઓર મેક્સિમમ લિમિટ ઓફ ડાયમેન્શન વિથ રિસ્પેક્ટ ટુ બેઝિક સાઇઝ તો બે વચ્ચે જે ડિફરન્સ આવે એ શું છે અપર ડેવિએશન સિમિલરલી ફોર લોઅર ડેવિએશન ઇટ ઇઝ એલ્જેબ્રિક ડિફરન્સ બિટવીન મિનિમમ લિમિટ કે નાનામાં નાનું માપ છે એ અને બેઝિક સાઇઝ એ બે વચ્ચે જે ડિફરન્સ છે એને શું કહેવાય લોઅર ડેવિએશન ડેવિએશન મીન્સ ડિફરન્સ યુ કેન સે સો બેઝિક સાઇઝ માઇનસ મિનિમમ ડાયમેન્શન્સ લેટ્સ ટ્રાય ટુ સી એકચ્યુઅલી ઓવર હિયર રાઈટ આ ફિગરમાં તમને ખબર પડશે કે જે ઝીરો લાઇન લખ્યું છે ઇટ ઇઝ ઓલ્સો સમટાઇમ્સ રિફર્ડ એઝ બેઝિક સાઇઝ
તો ઘણીવાર એને ટોલરન્સ કેલ્ક્યુલેશન કરતી વખતે 0 લાઇન પણ બોલાય છે. સો ધીસ ઇઝ અવર નોમિનલ સાઇઝ ઓર યુ કેન સે ધ બેઝિક સાઇઝ. એના રિસ્પેક્ટમાં આપણે ડિસ્કસ કરીએ કે ભાઈ અપર ડેવિએશન એટલે શું, કે ભાઈ ડાયમેન્શનનું હાઈએસ્ટ માપ કેટલું છે આ છે અને બેઝિક માપ ક્યાં છે આ છે, તો એ બે વચ્ચેનો જે ડિફરન્સ છે એ શું છે, અપર ડેવિએશન છે. નાઉ લુક એટ ધ ડેફિનેશન અગેન. તો શું કહે છે, મેક્સિમમ ડાયમેન્શન ઓફ અ લિમિટ. અહીંયા ડેફિનેશનમાં શું લખ્યું છે, મેક્સિમમ ડાયમેન્શન ઓફ અ લિમિટ, કે ભાઈ સાઇઝ છે એની જે મેક્સિમમ લિમિટ છે એ માઇનસ બેઝિક સાઇઝ, એટલે કે મેક્સિમમ આ છે અને બેઝિક સાઇઝ ક્યાં છે આ છે, એ બે વચ્ચેનો જે ડિફરન્સ શું છે, અપર ડેવિએશન, કે મેક્સિમમ એલાઉડ ઇઝ ધીસ મચ ડેવિએશન. સિમિલરલી ફોર મિનિમમ ડેવિએશન, કે નાનામાં નાનું માપ હોય ડાયમેન્શનનું એ અને બેઝિક સાઇઝ વચ્ચે જે ડિફરન્સ છે એને શું કહેવાય, મિનિમમ ડેવિએશન. વેર ઇટ ઇઝ વેરી સિમ્પલ હિયર, ઇટ ઇઝ કોલ્ડ લોઅર ડેવિએશન. લોઅર ડેવિએશન પણ કહેવાય અથવા તો મિનિમમ ડેવિએશન પણ બોલે છે, રાઈટ. નાઉ વન મોર ટર્મ ઇઝ ફંડામેન્ટલ ડેવિએશન. હવે ફંડામેન્ટલ ઇટ્સ અ વર્ડ યુઝ to describe the lowest possible deviations, right? So it is minimum difference between the size of component and its basic size. હવે માની લઈએ કે મેક્સિમમ ડેવિએશન આપણે ફાઇન્ડ આઉટ કર્યું અને મિનિમમ ડેવિએશન ફાઇન્ડ આઉટ કર્યું. બેમાંથી જે ઓછું હોય એને ફંડામેન્ટલ ડેવિએશન કહેવાય, કારણ કે ડેફિનેશનમાં સ્પષ્ટ લખ્યું છે ઇટ ઇઝ અ મિનિમમ ડિફરન્સ. તો મિનિમમ ડિફરન્સ બંનેમાંથી જેનો ઓછો હોય એ ડેવિએશનને શું કહેવાશે, ફંડામેન્ટલ ડેવિએશન કહેવાશે. નાઉ હિયર ઇન ધ ફિગર ઇફ યુ લુક એટ કેરફુલી, કે સૌથી ઓછામાં ઓછું ડેવિએશન કયું હોય, સ્વાભાવિક છે કે લોવર ડેવિએશન છે અહીંયા. તો આ જે ગેપ છે એ પોતે શું છે, ફંડામેન્ટલ ડેવિએશન. એ છે તો શું, લોવર ડેવિએશન, પણ સૌથી ઓછું એ છે. કોની વચ્ચે ડિફરન્સ છે, બેઝિક સાઇઝ અને સાઇઝ ઓફ અ ગિવન કોમ્પોનન્ટ, રાઈટ. કે ભાઈ જે છૂટ આપેલી છે, લિમિટ આપેલી છે, બે વચ્ચેનો જે ડિફરન્સ લોએસ્ટ થાય તો એ ડેવિએશનને આપણે શું કહેવાનું છે, ફંડામેન્ટલ ડેવિએશન કહેવાનું છે. ઘણીવાર એવું થઈ શકે ભાઈ અપર ડેવિએશન બીકમ ધ ફંડામેન્ટલ ડેવિએશન ડિપેન્ડ્સ ઓન ટાઈપ્સ ઓફ ફિટ એન્ડ ટોલરન્સ ઝોન પ્રોવાઇડેડ ઓન ટુ મીટિંગ કોમ્પોનન્ટ, રાઈટ. સો હિયર ધીસ ઇઝ આઇડેન્ટિકલ ટુ અપર ડેવિએશન ફોર શાફ્ટ. જો ફરીથી બહુ સિમ્પલ લખેલું છે, ધીસ ઇઝ આઇડેન્ટિકલ ટુ ધી અપર ડેવિએશન ઓફ શાફ્ટ. તો શાફ્ટની વાત કરીએ તો શાફ્ટ હંમેશા વેરી કેવી રીતે થાય, કે ભાઈ પોઝિટિવ સાઇડ પણ વેરી થઈ શકે, નેગેટિવ સાઇડ પણ વેરી થઈ શકે, રાઈટ. તો અહીંયા આઇડેન્ટિકલ અપર ડેવિએશન શું થાય, કે ભાઈ સૌથી મોટું ડાયમેન્શન કયું છે, શાફ્ટનું આ છે, બેઝિક સાઇઝ કઈ છે આ છે, તો બે વચ્ચે જે ડિફરન્સ હોય એને શું કીધું છે, ફંડામેન્ટલ ડેવિએશન કીધું છે. જ્યારે જનરલી શાફ્ટનું ડેવિએશન કેવું હોય છે એ રીતે આપવામાં આવે કે બેઝિક સાઇઝથી નજીક રહેતું હોય છે, એન્ડ દેટ ઇઝ રિફર્ડ એઝ ધ ફંડામેન્ટલ ડેવિએશન ફોર શાફ્ટ. નાઉ ફોર હોલ ડાયમેન્શન ઓર ધ ઇન્ટરનલ ડાયમેન્શન, ધ લોઅર ડેવિએશન ફોર ધ હોલ, કે ભાઈ લોઅર ડેવિએશન તમે હોલની વાત કરતા હોય, લેટ્સ મી ડ્રો ઓવર હિયર આ રીતે અહીંયા, એન્ડ ધીસ ઇઝ સેન્ટર એક્સિસ, ધીસ ઇઝ ટોલરન્સ ઝોન, રાઈટ. તો અહીંયા આપણે બેઝિક સાઇઝ સમજ, તો આ જે છે એને શું કીધું છે, લોઅર ડેવિએશન. કેમ કે સૌથી નાનામાં નાનું માપ ડિફરન્સ શું છે એ છે, અને એને આ લોકોએ શું કીધું છે, ફંડામેન્ટલ ડેવિએશન કહેલું છે, રાઈટ. સો ઇટ ઇઝ ધી ક્લોઝેસ્ટ ડેવિએશન ટુ ધ બેઝિક સાઇઝ. સિમ્પલ વર્ડ, સિમ્પલ ડેફિનેશન, કે જે ડેવિએશન બેઝિક સાઇઝની નજીક હોય, આઈધર અપર આઈધર લોઅર, બેમાંથી જે નજીક હોય તો એને શું કીધું છે, ફંડામેન્ટલ ડેવિએશન કહેલું છે, રાઈટ.